નમસ્તે મિત્રો, હું છું રેડી રક્ષાબેન મહેશભાઈ અને હું એક ગૃહિણી છું. આજે ફરી હાજર છીએ એક નવા જ વિષય સાથે, નવી માહિતી લઈને. તો જે વિષય છે 1 એપ્રિલ એટલે કે સુસ્તી અને આળસને બાય બાય કરી અને તંદુરસ્તીને આપણા જીવનમાં વેલકમ કરીએ. તો આપણા ટોપિક પ્રમાણે તો સૌપ્રથમ તો તંદુરસ્ત જીવનશૈલી એટલે શું અને કે પહેલું સુખ તે જાતે નર્યા, એ કથન દ્વારા આપણે આજે સમજવાનું છે. તો સૌપ્રથમ તો મિત્રો આપને એક ક્વેશ્ચન થાય કે તંદુરસ્ત જીવનશૈલી એટલે શું, તો એને સમજીએ. તો તંદુરસ્ત જીવનશૈલી એને કહેવાય કે જેમાં યોગ, પ્રાણાયામ, પછી શુદ્ધ અને પૌષ્ટિક આહારનો જેમાં સમાવેશ થતો હોય તેને કહેવાય તંદુરસ્ત જીવનશૈલી. તો આપણું જે કથન છે કે પહેલું સુખ તે જાતે નર્યા, એના વિશે માહિતી લઈ. તો કહેવાય છે ને મિત્રો કે વ્યક્તિ પાસે ઘણું બધું હોય, ભૌતિક સંપત્તિઓ, બ્રાન્ડેડ બધી વસ્તુ હોય, બ્રાન્ડેડ કાર હોય, બ્રાન્ડેડ મોબાઈલ હોય, બ્રાન્ડેડ બધી હરવા ફરવાની, રહેવાની, ખાવા પીવાની બધી વસ્તુઓનું કોઈ કમી ન હોય. પણ એ વ્યક્તિ પાસે જો એની પાસે સારું સ્વાસ્થ્ય ન હોય તો આ બધી જ વસ્તુ એની માટે ફોગટ છે, નકામી છે, એનું કોઈ મહત્ત્વ નથી એના જીવનમાં. શું કામ? તો કે એની પાસે એ વસ્તુ એને યુઝ કરવા માટે એની પાસે પોતાના શરીરમાં તાકાત નથી, કેમ કે એ યોગ્ય એની તંદુરસ્તી નથી. એટલા માટે જે સારી તંદુરસ્તી જોતી હોય તો આપણે શું કરવું જોઈએ? આપણી જીવનશૈલીને સુધારવી પડે. કેવી રીતે? તો કે પૌષ્ટિક આહાર દ્વારા, યોગ, પ્રાણાયામ દ્વારા. અને કહેવાય ને છે કે કંઈ ન થાય તો એક સામાન્ય ચાલવાની કસરત માટે કહેવાય છે કે વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. સામાન્ય રીતે આપણે જમીને 100 ડગલા જો ચાલવામાં આવે તો પણ ઘણા બધા એવા આપણા શરીરને ઘર કરી ગયેલા રોગોમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ છીએ. ખાસ કરીને મોર્નિંગ વોકમાં ચાલવાથી ઘણા બધા થાય છે, ફાયદાઓ છે. એ કહેવાય ને છે કે જેવા નાના નાના જે રોગો છે, કબજિયાત, ડાયાબિટીસ, પછી એસિડિટી, અપચો, બધા જ રોગોની મુક્તિ માટે જો સામાન્ય રીતે રેગ્યુલર જો સવારમાં વોકિંગ કરવામાં આવે તો સૌથી એ બેસ્ટ એક્સરસાઇઝ છે. અને મિત્રો આપણા ઋષિમુનિઓ પણ કહી ગયા છે કે ચાલવાથી ઘણા બધા ફાયદા છે. અને કહે છે ને કે યોગ ભગાવે રોગ, આવા સ્લોગનો દ્વારા વ્યક્તિઓને કહેવામાં આવેલું છે, અથવા તો એને આડકતરી રીતે જ્ઞાન આપવામાં આવે છે કે ચાલવાથી, યોગ કરવાથી આપણી જીવનશૈલીમાં ઘણો બધો સુધારો આવે છે. અને કહે છે ને કે જેનું મન તંદુરસ્ત એનું તન તંદુરસ્ત, અને જેનું તન તંદુરસ્ત એનું જીવન તંદુરસ્ત છે. પણ આ તંદુરસ્ત જીવન માટે આપણે ડેઈલી વોકિંગ કરવું જોઈએ, ચાલતા રહેવું જોઈએ. કારણ કે ચાલવાથી આપણે જોયું કે ઘણા બધા ફાયદાઓ થાય છે. અને આપણા જે આ 2 પગ છે એ આપણે કુદરત દ્વારા મળેલ અનમોલ ભેટ છે. તો કુદરત દ્વારા મળેલી ભેટનો આપણે જો થોડો અમથો ઉપયોગ કરીએ તો ઘણી બધી વસ્તુઓ જેવા કે ઘણા બધા રોગો છે એમાંથી પણ આપણે મુક્તિ મેળવી શકીએ. કારણ કે કહે છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જાતે નર્યા એટલે કે જો આપણે સાચું સુખ જોતું હોય, આ બધી જે આપણી સંપત્તિ છે, ભૌતિક સંપત્તિ છે કે સામાજિક, શારીરિક, સાંસ્કૃતિક જે બધી વસ્તુઓ છે એને જો આપણે સાચા ખરા અર્થમાં એનો ઉપયોગ કરવા માંગતા હોય તો પહેલાં તો આપણી જીવનશૈલી સુધારવી જોશે. અને આપણે સ્વસ્થ જીવન માટે હંમેશા ચાલતા રહેવું પડશે. કારણ કે કહે છે ને કે જો સ્વસ્થ જીવન હશે તો જ વ્યક્તિ સ્વસ્થ, તંદુરસ્ત રહી અને દરેક વસ્તુનો ઉપયોગ કરી શકશે અને પોતાનું જીવન તંદુરસ્ત જીવી શકશે. અસ્તુ.